ગઈકાલની રાજ્યોની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે। સુરતના તડકેશ્વરની અંદર 21 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવે છે ને પાણીની ટાંકીમાં પહેલી વખત ટ્રાયલ માટે જ્યારે 9 લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવે છે ત્યારે પહેલી વારની અંદર જ એ 9 લાખ લીટર પાણી ભરતા 21 કરોડ રૂપિયાના ખર્ચે જે પાણીની ટાંકી બનાવવામાં આવી હોય એ એક સાથે ધડામ કરીને ધરાશાયી થઈ જાય છે। ત્યારબાદ અનેક સવાલો ઉઠે છે કે 21 કરોડ રૂપિયા જે પ્રજાના ટેક્સના ખિસ્સામાંથી ગયા હતા તે પૈસા હવે ક્યાંક ને ક્યાંક પાણીમાં વેડફાટ થઈ ગયા, કારણ કે પહેલી વખત હજુ કોઈ પણ વખત ઉપયોગ પણ નહોતી કરવામાં આવ્યો, તેમનું લોકાર્પણ પણ બાકી હતું અને તે પહેલાં જે ભ્રષ્ટાચારથી ભરેલી પાણીની ટાંકી ધરાશાયી થાય છે ત્યારે અનેક સવાલો હતા અને આ બધા સવાલો વચ્ચે હવે 3 અધિકારીઓ સામે સરકારે કાર્યવાહીના આદેશ આપ્યા છે અને તેને લઈને જ્યારે આજે કેબિનેટ બેઠક બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એને લઈને નિવેદન પણ આપ્યું હતું। શું કહ્યું જીતુ વાઘાણીએ, એ ટાંકીના ભ્રષ્ટાચારને લઈને શું હવે સરકાર પગલાં લેશે અને આવનારા સમયની અંદર આવા ભ્રષ્ટાચારના કામ ન થાય તેની માટે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકાર તરફથી શું ચેતવણી આપી છે, આજે તેની આપણે વાત કરવી છે। 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી એ પાણીની ટાંકી ધરાશાયી થાય છે અને એ પાણીની ટાંકી ધરાશાયી થતાં સવાલો અનેક હતા કે શું સરકાર હવે કોઈ કડક પગલાં લેશે કે નહીં। તમામ જવાબદાર જે લોકો છે જેના લીધે સરકાર છે એ પ્રજાના પાસેથી જે ટેક્સના પૈસા લે છે એ ટેક્સના પૈસા જે પાણીની જેમ વહી ગયા, હજુ એક પણ વાર ઉપયોગ કર્યા વગર પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ, તેની સામે અનેક સવાલો હતા કે શું આવા જ ભ્રષ્ટાચારના કામોને લઈને સરકાર આ અધિકારીઓને છાવરશે, આ કોન્ટ્રાક્ટરોને છાવરશે કે શું અમુક જગ્યાએ બ્રિજ પડી જાય તો અમુક જગ્યાએ એ રોડ રસ્તાઓના કામમાં બેદરકારી થાય। રાજ્યમાં દિન પ્રતિદિન જે ભ્રષ્ટાચાર છે માજા મૂકી રહ્યો છે ને આ બધા વચ્ચે જ્યારે હવે 21 કરોડની ટાંકી ધરાશાયી થઈ તે બાદ સૌની નજરે સરકાર પર હતી કે સરકાર હવે શું ઠોસ પગલાં લેશે જેને લઈને બીજા અન્ય કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓમાં એક પ્રકારનો ડર બેસી જાય કે આપણે ભ્રષ્ટાચાર વિના સારી ગુણવત્તાવાળું કામ જ સામાન્ય જનતાને આપવું પડશે, કારણ કે જે કામ આપણે કરીએ છીએ એ પૈસા એ પ્રજાના ખિસ્સામાંથી આવે છે અને એને લઈને જીતુ વાઘાણીએ શું નિવેદન આપ્યું અને જે પણ આમાં જવાબદાર લોકો છે તેમની સામે સરકાર શું કાર્યવાહી કરશે, આવો પહેલા આપણે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને સાંભળીએ। મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે, હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે। અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે। સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે। સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે, એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે, જ્યાં ક્ષતિ રહીને દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી તો એના ઉપર પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે। પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું, રાજ્યની જનતાને, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈ પણની શરમ આવ્યા વગર પગલાઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે અને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી, ન માત્ર પાણી પુરવઠાની ટાંકી, કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય, મૌખિક આપે તો પણ લેખિત ગણાય। જીતુ વાઘાણીએ કહ્યું કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે, ફોજદારીની ફરિયાદ કરવામાં આવી છે। અધિકારી અને કોન્ટ્રાક્ટરોના જે બિલ છે એ તમામ બિલ હવે અટકાવી દેવામાં આવ્યા છે। સંપૂર્ણ તપાસ કરી જે પણ દોષી છે, જે પણ આ પાણીની ટાંકી જે ભ્રષ્ટાચાર થયો છે તેમની પાછળ જે પણ દોષી હશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ઘટનાને લઈ મુખ્યમંત્રીએ કડક સૂચનાઓ પણ આપી દીધી છે। તમામ ડિપાર્ટમેન્ટને ખાસ સરકારે સૂચના આપી દીધી છે અને સાથે સાથે કહ્યું કે ભાજપ સરકાર આવા કામમાં કાર્યવાહીને લઈને કોઈની શરમ નહીં રાખે,
નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી સામે પણ અત્યારે ગુનો દાખલ થઈ ચૂક્યો છે. સાથે સાથે કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા સામે પણ ગુનો નોંધાયો છે. તો એજન્સી જયંતી સુપર કન્સ્ટ્રક્શન અને બાપુ પટેલ સામે પણ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે જ્યારે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે કે ભાજપ સરકાર આવા કોઈ પણ પ્રકારની જે ભ્રષ્ટાચારના કામ કરશે તેમની સામે કાર્યવાહી કરતા શરમ નથી ભરવાની. સાથે સાથે કહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજની કેબિનેટ બેઠકમાં તમામ પ્રકારના એક કડક આદેશો આપી દીધા છે કે જે પણ દોષી હોય તેમને કડકમાં કડક સજા થાય, તેમના કોન્ટ્રાક્ટરોના લાયસન્સ પણ રદ કરવામાં આવે અને તમામ પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવે. એવી વાત અત્યારે તો રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. પરંતુ જોવાનું રહેશે કે આવનારા સમયમાં આપણે આશા રાખીએ છીએ સરકાર પાસેથી, આપણે આશા રાખીએ છીએ અધિકારીઓ પાસેથી અને કોન્ટ્રાક્ટરો પાસેથી જે સરકારના કામ કરે છે કે સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી ટેક્સનો જતો પૈસો આમ પાણીની જેમ આવનારા સમયમાં ન વહે એવી આશા સાથે આપણે ફરી એક વખત સરકાર પાસે પણ વિનંતી કરીએ છીએ કે જે પણ જવાબદાર તમામ લોકો છે તેમને કડકમાં કડક સજા થાય, જેથી આવનારા સમયમાં કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ અધિકારી એ સામાન્ય જનતા માટે વપરાતા કામોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ના રાખે. તમારી આસપાસ ક્યાંય પણ પ્રકારના સરકારી કામો ચાલતા હોય ને બેદરકારી તમને જણાય તો મારો કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત એ જવાબદારી અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.